નમસ્કાર મિત્રો, આપણે હાલ પહોંચ્યા છીએ રાહ તાલુકા મથકે. ત્યાં આગળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એનો માહોલ હાલ જામી ચૂક્યો છે અને આવનારા 26 તારીખે મતદાન થવાનું છે. તો એની આગળની તૈયારીના રૂપે હરેક જગ્યાએ મિટિંગોનું આયોજન થઈ રહ્યું છે અને ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે આજે રાહ તાલુકા ખાતે એક મિટિંગનું આયોજન થયેલું હતું. સભા સંબોધીને આપણા અધ્યક્ષ સાહેબ હમણાં જ અહીંથી નીકળ્યા છે અને આપણી સાથે ઘણા બધા કાર્યકર્તા અને પ્રમુખ પણ છે. એમની સાથે આપણે વાત કરીશું કે હાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એના માટે તમે મતદારોને શું સંદેશો આપશો? મતદારોને સંદેશો આપવા માટે તમે આખો દાડો કથા કરવા બેહો ને તો એને પૂરું થાય એટલો મોટો અમે સંદેશો અમારી જોડે છે. જે ભારતીય જનતા પાર્ટી 95 પછી અને શંકરભાઈ હમણાં 2022માં ચૂંટણી લડ્યા પછી અવિરત આ તાલુકાનો આ જિલ્લાનો વિકાસ થયો હોય ને, જે ઉડીને આંખે વળગે રોડ હોય, રસ્તા હોય, આરોગ્યના સબ સેન્ટરો હોય, 66 કેવી સબ સ્ટેશનો હોય, આ રાહ તાલુકો નવો બન્યો હોય, વાવથરા જિલ્લો નવો બન્યો હોય, આવા અસંખ્ય કામો હોય એ ગણવા જાઓ ને તો એનો પાર ના આવે એટલા એ વિકાસના કામો અમારી સરકારે કર્યા, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે. એ કામો અમે લોકો આગળ મૂકી અને લોકોને પણ પૂરેપૂરો ભરોસો હોય કે વિકાસ કરવાવાળી પાર્ટી કઈ અને કોણ કરશે. એ વિકાસની વાતો અમે કરીને અમે લોકો પાસે, પ્રજાજનો પાસે, મતદારો પાસે વોટ માંગીએ. તો આપણી સાથે યુવા મોરચાના પ્રમુખ પણ છે, એમની સાથે વાત કરશું, વિક્રમસિંહ. તો તમે અહીંયા આગળ જે આ ચૂંટણીઓનો છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, તો એમાં લોકો માટે શું તમે મુખ્ય મુદ્દો કે શું સંદેશો લઈને ચાલો છો હાલ? લોકોને તો એટલું જ કહેવા માંગીએ છીએ કે શંકરભાઈ ચૌધરી સાહેબે વાવથરા જિલ્લો બનાવ્યો અને રાહ તાલુકો બનાવ્યો. રાહ તાલુકાના ગામડાનો કેવી રીતે વિકાસ થાય એ જ આપણે આગળની પ્રાથમિકતા છે અને આપણે શંકરભાઈને જોઈને જ વોટ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબને જોઈને જ વોટ આપશે. તો અહીંયા આગળ આપણે રાહ તાલુકાના નવા નિમાયેલા જે પ્રમુખ છે એમની સાથે વાત કરશું કે 26 તારીખે મતદાન છે. તો એવામાં એક ગરમીનો માહોલ છે, બીજી તરફ લગ્નનો માહોલ છે ને ચૂંટણીનો માહોલ છે. તો જે લગ્નનો માહોલ છે તો તમે મતદારોને શું સંદેશો આપશો મતદાન કરવા માટે? પ્રથમ તો હું 26 તારીખે જે રાહ તાલુકો બન્યા પછી પ્રથમ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે યોજવા રહી છે ત્યારે મારા કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના હરેક નાગરિકો જે તનગની રહ્યા છે 26 તારીખે ગમે તેટલા લગ્ન હશે તો એ સમયસર આવીને એમનું અમૂલ્ય મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ કરી જવાના છે.